સોનગઢ નગરીનો હતો રાજ્ય કહેવાય. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે. હે રાજા દરબાર આવે આપણે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે. અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે બાપુ અટલ લગીન હટાઈ ગયા હે કહું છું અટલ લગીન હટાઈ ગયા એમ કહું છું. કોઈ ગોળ દાદો આવ્યો છે અને બાપુ જે મને ધમકી મારશે ને અંગૂઠા મારો મને લાગે. બાપ દીકરો બે પણ હખલાણા પપ્પા બોલાવે હેલો પપ્પાને ચરણે બાપુ પુત્ર પત્ર આપને નમન છે એવું કઈ કહી દઉં. અરે પિતાશ્રીના શરણમાં બેટા પ્રતાપના પ્રણામ છે. એઠો તો બે અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલવાનું કારણ? અરે અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે. પોકરણગઢ થી ભૂદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું રીપલ દિલાવાનું છે. અરે એ તો કદાપી નહીં બને. કારણ કે આપણે 20 વર્ષ છે વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષથી આ બોલા છે તે પણ કદાપી નહીં સ્વીકારાય. એ તો હું પણ જાણું છું પણ પેલા દીકરી લેશું પછી વેર. જેવી આપની આજ્ઞા. લે હાય હું લગન નહીં કરું પાણી લે કોકના 32 થી પૂછી લે હજી વારો ન થાય. પૂછ ગોર દાદા એ દાદા મારો આવ્યો છે અહીંયા તા કોણ પૂછ્યા કે નાવ તો એવો ભાઈ. અરે પણ ટક દે ને બી ગયો. બે યાદ રાખે બાપુ ને એટલી નથી ખબર. તું પૈણો છે તને ખબર ન હોય. એ લીલુડા નાળી હેર ઝીલો પ્રતાપ ભાઈ લીલુડા નાળી હેર ઝીલો રે મહારાજાને કહો આપનો કુંવર ગમી ગયો ટકોને શ્રીફળ જીલાવી દીધા. લે હાલ ગમી ગયો. આ માણા એમ કહેતા હતા પાઠીઓ છે ને આમ છે ને તેમ છે ને કે બોલો ડબ્બો બિસ્કિટ નો બહુ આગે છે ને એમ કહેતા ગમી ગયો બાપુ આપણો પુત્ર પર તમે ગાડતા તને ગમી ગયો છે ડાળો. અરે પ્રધાનજી આવો તો લીલુડા નારિયેલ શીખાઈ ગયો હોય તો ભૂદેવને કહી દો લગ્નની સંપૂર્ણ વિધિ કરી નાખે. આપણે ક્યાં બધા સમૂહ ગોઠવાઈ ગયા લાગે છે કા એ દાદા જેટલી દત્તકડભાઈ જેટલી એકે સરસાટીને
સકોતરા પણ વેસાઈ ગયા. મહારાજાને કયો હવે ક્યારે જાન લઈને આવશે? બોલવા એવું રવાટ નથી દીધું, તમે કરી નાખો તમારી રીતે. અરે મહારાજા, કહો ભૂદેવ. કેમ આપણું ખહોરિયા ખીચડ કાયો કેમ રિહાણું? અરે ભૂદેવ, પટિયારું કુળ છે બહુ મોટું. જાન જાનેરી આવશે માટે ઉતારાની તૈયારી રાખો. જાડા નહીં પાતળા હોત આવશે. મારા ભાઈબંધ છે બધા પાતળા, મારા ભાઈબંધ છે, ભાઈબંધ નો આવે. જાડા 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 છોટા. બસ નીકળો તમે, તો તમારું કઈ કામ નથી. બાપુ ન સમજો, જાડેરી જાન જોડીને આવશે મેં, બરોબર? ક્યારે આટલા નીકળ્યું છે તમારા મહારાજાને કયો દાંત નહીં કાઢવાના, બરોબર? હું મારું બધી તલવેડું લેતા હું, હંકેલતા હું. અરે વીરા પ્રધાન, ગોરદેવ ગયા એને ઘણો સમય થઈ ગયો, માટે જઈને તપાસ કરો વીરા. અરે મહારાજ, ગોરદેવ આવતા જણાય છે. એ જે હાલી રે, એ હાલી રે પંડિતના પ્રણામ મહારાજ. અરે બુદેવ, આજ મારી દીકરી સગુણા ના લીલોડા શ્રીફળ તમે ક્યાં દેશમાં જીલાવીને આવ્યા છો બુદેવ? અરે હા મહારાજ, મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો મહારાજ. જ્યાં તમે ના પાડી કે દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢ ન જાતા. દેશ ફેર્યો પરદેશ ફેર્યો મહારાજ. જ્યાં રજવાડું સારું હોય ત્યાં મૃત્યુ સારું ન હોય, મૃત્યુ સારું હોય ત્યાં રજવાડું સારું ન હોય મહારાજ. તો ચાલતા ચાલતા પોકરણગઢ પિંગલગઢ રાજન આવ્યું, જ્યાં કુંવર પણ ગઈમાં રજવાડું સારું, જ્યાં ટકોનો શ્રીફળ શિકારીને આવ્યો છું મહારાજ. અરે બુદેવ, તમને ના પાડવા છતાં
ગઢ પિંગલનો રસ્તો રહેવાનો કારણ શું છે ભૂદેવ? અરે હા મહારાજ, વિધાતાના લેખમાં મેખ મારો વાળું કોઈ નથી મહારાજ. જેવા બેન સગુણાના વિધાતાએ લેખ લખ્યા છે ત્યાં એને જવું પડશે મહારાજ. હા ભૂદેવ, તો મુહૂર્ત ક્યારના આવ્યા છે ભૂદેવ? અરે હા મહારાજ, સાતમ ને સોમવારના મુહૂર્ત છે મહારાજ. અને પઢિયાર રાજાએ કીધું છે કે પઢિયાર છે કુળ મોટું, જાડેરી જાન આવશે, ઉતારાની તૈયારીઓ કરજો મહારાજ. માટે માંડવડા રોપાવો, બેનના ગણેશ બિહારો, કંકોત્રા છપાવો અને વેલી હાર ઉતાવળ કરો મહારાજ. હા ભૂદેવ. એ કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. કોઈ લીલી પીળી પાતના ચંદરવા બતાવો. હે દાદા ગાલી ચા પથરાવો આપણા